અમદાવાદ એક એવું શહેર બની ગયું છે કે જે રાત પડે અને હવે ધબકતું થયું છે અને એમાં પણ આઈપીએલની મોસમ ચાલી રહી છે અને ડોન કા અડ્ડા એસજી રોડ ઉપર અમે આવ્યા છીએ અને અદ્ભુત માહોલ અહીંયા આગળ છે. હું છું નુપુર અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને અત્યારે ઘણા બધા વિષયો ચાલી રહ્યા છે દેશની અંદર અને એ વિષયો ઉપર ચર્ચા કરવી છે. એ લોકો છે એમની સાથે ચર્ચા કરીએ. ભાઈ છે, શું નામ ભાઈ આપનું? દેવરાજભાઈ. અચ્છા, ક્યાં રહેવાનું, અમદાવાદ કે બહાર? અમદાવાદમાં જ. અચ્છા, અમુક વિષય મારે પૂછવા હતા, જેમ કે પેલું કોકરોચ પાર્ટી આવી છે, ખબર છે? શું છે, ખ્યાલ છે? હા, એ જેન્સી પબ્લિકનું કંઈક છે સંગઠન જેવું. તો આપણા માટેનું છે કે આપણા વિરુદ્ધનું લાગે છે? એટલે બહુ વધારે ડીપમાં નથી આપણે ઘૂસે એમાં. ભારત કરતા વધારે સબસ્ક્રાઇબર પાકિસ્તાનના છે અને આ લોકો ભારતમાં સરકાર બદલવાનું કહે છે, તો શું લાગે છે? હવે એ આપણને બહુ ષડયંત્ર હોઈ શકે? હોઈ શકે. હોઈ શકે. તમે હું ખુરશી લઉં, વાંધો ના હોય તો? ઓકે, તમે કરો છો શું મને એ કહો. હા, યસ. હા, તમે શું કરો છો? અત્યારે કંઈ નહીં, બિઝનેસ કરું છું પપ્પા જોડે. બિઝનેસ શેનો? હા, શેનો? અમારા આંગળિયાનું છે. હવે તો બીજું આગળ આંગળીયા પેઢીમાં તો મોજ છે. અચ્છા, આ મોદી સરકાર જે મોંઘવારી વધારે છે, શું લાગે છે, આંગળીયાઓને વાંધો આવે? તમારે નહીં વાંધો આવે? કેમ? કોઈ વાંધો નહીં. પેટ્રોલ 100-150? અમારે તો સારું જ છે ને. પેટ્રોલ ગમે એટલા પહોંચે, કોઈ વાંધો નહીં. કોઈ વાંધો નહીં. અચ્છા, મોંઘવારી વધી છે તો તકલીફ ખરી કે નહીં? આમ તો તકલીફ હમણાં તો કીધું વાંધો નહીં. હા, પણ બીજા લોકોને તો તકલીફ પડે. મિડલ ક્લાસ લોકોને ફરક પડે. મિડલ ક્લાસ લોકોને ફરક પડે. 8 મિત્રો ભેગા થઈ રહ્યા છે, જો મજા આવી રહી. શું નામ ભાઈ તમારું? અરે ઊભા તો રહો, મને નહીં ફાવતું પણ તોય કરું છું. જો હું શું નામ તમારું? નામ શું ભાઈ? ઋત્વિકભાઈ જાદવ. ઋત્વિકભાઈ જાદવ, સોરી, ઋત્વિકભાઈ જાદવ. ઓકે, ક્યાં જાદવ? એટલે મહારાષ્ટ્ર હે ને? તમારા ચાંદલા પરથી હું ઓળખી ગયો. છત્રપતિ શિવાજી મહારાજ, ક્યાં વાત હે. અચ્છા, છત્રપતિ શિવાજી મહારાજના તમે વાત કરી તો ચાલો આપણે એ જ કહીએ. અમદાવાદમાં જ રહો છો તમે? અમદાવાદમાં જ રહેવાનું. અશાંત ધારો અમદાવાદમાં લાગુ પડવો જોઈએ? અશાંત ધારો લાગુ પડવું જરૂરી છે. અત્યારે હાલ અસામાજિક તત્વોના લીધે ઘણા બધા આપણા જે હિન્દુ મુસ્લિમના જે કોમવાદ અને બધું અત્યારે હાલ ઊભું થઈ રહ્યું છે. એનું કારણ એક જ છે કે આ પોલિટિક્સ. ગમે તે જાઓ એ પોલિટિક્સ જ પેલું થાય. જેમ કે ભાઈ હિન્દુ મુસ્લિમ છે, અમુક એરિયા એવા છે જેમાં હિન્દુ મુસ્લિમ સાથે રહે છે, અમુક એરિયા એવા છે જેમાં હિન્દુ મુસ્લિમનું રહેવું પણ સંભવ નથી કે અસંભવ થઈ જાય છે, જેના લીધે ઝઘડા વધારે. આ બધી એક તો પહેલેથી જ આ બધી કકળાટ ને આ બધું તકલીફ છે હે, અને એમાં કોકરોચ પાર્ટી ને આ બધું આવે તો શું લાગે છે? હવે જોવા જઈએ તો ફોલોવર્સ પેલું સબસ્ક્રાઇબ તમે જોવા જાઓ અત્યારે હાલ તો પાકિસ્તાનીઓ અત્યારે હાલ એમાં વધારે જોડાયેલા. હા, એક્ઝેક્ટલી. વધારે જોડાય, જેમાં આપણા આ વસ્તુ હિન્દુસ્તાન ઉપર જેમ કે ભારત ઉપર આવેલી છે, તો એ લોકોને જોડાવાનું કારણ શું? પહેલી વસ્તુ, જેમ કે આ વિષય લીધો છે, વિષય તો ભારત પૂરતો આ લોકો કોકરોચ પાર્ટીનો જે વિષય લીધો હતો, તો અત્યારે એનામાં આ લોકો જો કંઈ ષડયંત્ર એ હોઈ શકે કે આગળ ઇન ફ્યુચર માટે કે અભિજીત દીપકે છે પેલો, એ તો આમ આદમી પાર્ટીમાં પહેલા હતો મીડિયા સેલમાં, ખબર છે? મીડિયા સેલ ના એ આઈડિયા નથી આપણે. એ આમ આદમી પાર્ટીના મીડિયા સેલમાં હતો. અચ્છા, હા, તો શું લાગે છે કંઈ? તો બધી પોલિટિક્સ છે, જો સમજી લો, આજે આમ ને કાલે આમ, રાત કો તો રાત, દિવસ કો તો દિવસ. અચ્છા, ટ્રમ્પ જે કરે છે શું લાગે છે? ટ્રમ્પ જે કરે છે અત્યારે હાલના વિષય પ્રમાણે જોવા જઈએ તો આપણે ઇન્ડિયન માટે સારું નથી. સારું છે? સારું નથી. ટેક્સ વધારો કરી નાખ્યો છે ઘણા બધા. જેમ કે આજે આપણે 1 લાખ રૂપિયા મોકલતા હતા જે, તો 5,000 રૂપિયા કપાત થઈને આપણને મળી રહ્યા છે. કે 5,000 રૂપિયા સીધા ટેક્સ એમનામાં જમા થાય છે, જે પહેલાં નહોતું, ઓછું હતું. એટલે તકલીફ કરી 100%. અને મોંઘવારી તો છે જ. કેમ નહીં? મિડલ ક્લાસ ફેમિલી એમના ચલાવશે કઈ રીતે? જેમ કે પહેલાં સ્ટાર્ટિંગમાં ઇલેક્શન પહેલાંની વાત લઈ લો તો 860 રૂપિયા બાટલો હતો. આજે 820 અને કોઈક વખત ના મળે તો 860નો ભાવ ઓનલાઈન છે, અને બ્લેકમાં લેવા જાઓ તો 3500 રૂપિયા. 3500 લે તો એ લે, અને બાકી પેલા કહે છે કે સ્કૂટર નહીં ચલાવવાનું, એટલે ગાડી નહીં ચલાવવાની, અને ગાડી નહીં ચલાવવાની, આ નહીં ચલાવવાનું. એટલે જુઓ, જેટલું બને પૂરતા પ્રમાણમાં આપણે ઉપયોગ કરીએ તો બહુ સારું છે. હવે જેમ કે અત્યારે હાલ અમારા ઘરમાં 2 વ્હીકલ છે, તો અમે 2 જણા જવાવાળા છે, તો 1 વ્હીકલનો યુઝ કરી શકીએ તો સારું છે. એ તો જતા રહ્યા મેલોડી લઈને. યસ, એ તો હવે ખબર નહીં શું છે શું નહીં, પણ વસ્તુ તો પ્રક્રિયા ચાલુ. પાર્ટીમાં છો કોઈ? ના, પાર્ટીમાં કોઈ નથી. આપણી એક જ પાર્ટી હિન્દુ. તમારી બોડી લેંગ્વેજ બદલાઈ ગઈ. મેં જેવું મેલોડીનું નામ લીધું એમાં હિંચકા ખાવા મંડી ગયા તમે. પાર્ટીમાં કોઈ નહીં. ઓકે, ચાલો, થેન્ક યુ સો મચ અમારી સાથે વાત કરવા માટે. રામ રામ. અહીંયા આગળ બીજા પણ દોસ્તો છે, એમની સાથે વાત કરીએ. કેમ છો? મજામાં ભાઈ? શું નામ આપનું? હા સર, ધૈર્ય. યા ધેટ્સ અ નાઇસ નેમ. ધૈર્યભાઈ, શું કરો છો અહીંયા? અત્યારે તો મેચ ચાલે છે, મને ખબર છે, જુઓ છો, ઇન્ટરેસ્ટિંગ છે, પણ શું કરો છો? અત્યારે તો સ્ટડી કરું છું, બીટેક. તમારું વતન સૌરાષ્ટ્ર લાગે? સૌરાષ્ટ્ર, જુનાગઢના છો? ઓહો, બંધ થઈ ગઈ ભાઈ, મેચ ચાલતી હતી અહીંયા જોરદાર.
અને બંધ થઈ ગઈ. ભાઈ મેં નથી કરાવી હો બધા કોઈની સાથે વાત કરવા માટે, આમાં મારો વાક નથી. મારું મૂળ વતન આમ જામનગર, પણ અમે 3 પેઢીથી અમદાવાદમાં. હું ન્યૂઝ ગુજરાત ચેનલમાંથી છું. તમારા થોડા મંતવ્યો જાણવા હતા મારે. મોદી સાહેબ બધા આપણને કહે છે કે પેટ્રોલ નહીં વાપરવાનું, આ નહીં કરવાનું, તે નહીં, પોલિટિકલ નહીં. સાંભળો તો ખરા, મારું પોલિટિકલ મને નથી ખબર પડતી, હું તમને હું પૂછવાનો. તો મેલોડી લઈને જતા રહ્યા, આપણને કે નહીં જવાનું. એટલે શું સમજાણું નહીં મને. પેલું મેલોડીને મળવા ના ગયા. મેલોની ને મને મેલોડી આ સમજાણ. મેલોડીનું પેકેટ ના લઈ ગયા પાર્લેનું. મોંઘવારી નડે છે કે નથી? હા, ઈ નડે 100% નડે. શું તકલીફ પડે છે? મોંઘવારીમાં બધું મોંઘું થઈ ગયું, એ નડે. તો અહીંયા કાફેમાં બેસવું પોસાય? હા, એ પોસાય. પોસાય છે તો જ બેઠો હશો ને. હું એ તો કહું છું, આમ મોંઘવારી નડે. ક્યાં ક્યાં નડે? ચાલો મને કહો. એટલે જેને નડતી હોય એને નડે. સીધી તમને નથી નડતી? જયદેવભાઈ, મજા આવી તમને મળીને. બેન સાથે વાત કરીએ. બેન, તમારું નામ? આસ્થા. આસ્થા. અરે વાહ, એક ધૈર્ય, એક આસ્થા. બધા ફ્રેન્ડ્સ છો, રાઈટ? હા. ઓકે, આપણે આને લઈ લો એક બાજુ. આ દેખાઈ જશે તો મારે ડખો થઈ જશે એમ. આ તો ગુજરાત છે એટલે વાંધો નહીં. ઓકે, આપ શું કરો છો? હું MBA કરું છું. MBA કરો છો. ઓકે, તો આગળ જઈને બિઝનેસમાં ફાધરનો બિઝનેસ છે કે જોબ? ના ના, પપ્પાનું જોબ કરે છે. ઓકે, આગળ જઈને હા, રાઈટ. જોબ. બહારથી છો કે અહીંયા જ છો? અહીંયાથી અમદાવાદ. અમદાવાદથી જ છો. ઓકે, પોલિટિક્સમાં રસ ખરો? ના, બિલકુલ નહીં. બિલકુલ નહીં. મોદી ગમે? ઓપિનિયન્સ કઈ છે નહીં મારા. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન નહીં. પોલિટિક્સ યાર. બિલકુલ નહીં. બિલકુલ નહીં. આપણા CM PM કોણ એ તો એ ખબર નહીં. ખબર છે, જનરલ નોલેજ છે, બટ આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન પોલિટિક્સ. ઓકે, હા હા હા. સેમ ગ્રુપમાં છીએ અમે લોકો. અમારા ઓપિનિયન જ નહીં આવા પબ્લિકલી. આવા પબ્લિકલી ઓપિનિયન નહીં તો પ્રાઇવેટ ઓપિનિયન. તો એ કેવા પૂછી શકાય એવા ખરા? ગજબ છે તમારા મિત્ર. અચ્છા, IPL માં ઇન્ટરેસ્ટ કરો હા. એટલે અહીંયા આગળ આવ્યા છો કે એમનામ આયા ને મેચ ના ચાલતી ના, એમને અમે જોવા આવ્યા છે, બેસવા આવ્યા છે. that's all. બેસવા આયા છીએ. મોંઘવારીની કેવી તસવીર તાસીર તમને દેખાય છે? છે, ઇન્ફ્લેશન છે, એવું કંઈ છે નહીં, બટ યા તો ભણવાની સાથે એવું લાગે છે હવે સ્ટુડન્ટ્સે જોબ કરવી પડશે? અગર એમને ઇન્ડિપેન્ડન્ટ થવું હોય તો હા, કરવી પડશે. કરવી પડશે. અને જો ન કરે તો આ બધા ખર્ચા, કાફે વાફે, પછી તો બાપા લાકડી લે, દીકરીઓને તો ઓછી લે, આપણને વધારે લે. 100%. તમે જોબ કરો છો હા. અને એમાંથી જાતે નીકાળી હા, શકાય? જાતે. ઘર ઉપર ડિપેન્ડ નથી ના રહેવું ના, પડતું. હવે નથી. એટલે હવે લાકડીનો ડર નથી. અચ્છા, તમારે તો જોઈએ એટલા મળી જતા હશે કે પપ્પા ખાલી સહેજ? ના ના, એવું કંઈ છે નહીં. જોબ જોઈએ એમ તો શોધું જ છું જોબ. હા. That's it. નહીં, દીકરીઓને હોય, કારણ કે મારે બી છે દીકરી 14 વર્ષની, એટલે મને ખબર છે. દીકરો માંગવા આવે ને તો એમ થાય ને, થાય એવું દીકરા દીકરીનો ભેદ બાપા રાખે ખરા? એ ખબર નહીં. અરે મારી બેન, સોરી, જસ્ટ એ કઈ કેમનો ફોન આવે છે. અને અહીંયા આ કાફેની મજા બહુ જબરજસ્ત છે. અહીંયા તમે જુઓ કે લોકો અહીંયા આગળ હોય છે અને રમે પણ છે, અલગ અલગ સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડિંગ આ તે. મેચનો કંઈક ડખો થઈ ગયો. આવી ગઈ ભાઈ, મેચ પાછી આવી ગઈ છે. અહીંયા બીજા જુવાનિયાઓ છે, એમને પૂછીએ. શું નામ તમારું? લબાના સાહિલ. સાહિલ. સાહિલભાઈ, ક્યાંથી આવો? વેજલપુરથી. વેજલપુરથી. અચ્છા, મોંઘવારી કેવી છે? મોંઘવારી તો છે. શું કરો છો? શું પેલા એ કહો. હું સ્ટડી કરું છું. શું 11th માં છું. હજી 11માં જ ભણો છો? હાઈટ બોડી જોરદાર થઈ ગઈ છે તમારી યાર. હે, આમાં દેશમાં શું ચાલે એ બધી ખબર ખરી? દેશમાં થોડું બધું ખબર છે. થોડું બધું. PM ક્યાં ગયા હતા છેલ્લે? PM આ મેલોડી કઈ મેલોડી ક્યાં ગયા હતા? તો દેશ વેશ કશું જ નહીં, મેલોડી યાદ છે. હા. મેં જોયો તો વિડીયો, હા પેકેટ વાળો. હા હા એ જ. તો પણ તમને એવું પેલું રૂપિયાની ચોકલેટ લઈને ગયા, સારું લાગે? આપણે શું કહી શકીએ યાર. તમે તમારા ભાઈબંધને શું ગિફ્ટ આપો? બેનપણી છે? નહીં, કેમેરા સામે તો નહીં બોલાય. અચ્છા, ચલો ભાઈબંધ જ રાખીએ આપણે. આમ તો હસવું તમે એમાં ઘણું બધું આવી ગયું. પણ ભાઈબંધને શું ગિફ્ટ આપો? કંઈક મળો બહુ લાંબા ટાઈમે તો કંઈક સારી વસ્તુ આપો હા કે રૂપિયા 2 રૂપિયા વાળું કંઈક ચોકલેટનું ના પેકેટ? ના કંઈક સારું આપીએ. સારું આપીએ ને. અચ્છા, એમ નહીં, પણ આમાં અત્યારે આ ભાવ બધા વધે છે પેટ્રોલ ડીઝલના, તો શું લાગે શેના કારણે વધે છે? હવે ટ્રાન્સપોર્ટેશનનું થોડુંક ઇશ્યુ હોય એના માટે બી વધે છે. ટ્રાન્સપોર્ટેશન એટલે? વોર બી ચાલુ અચ્છા, થયું છે. વોરના કારણે ને એના કારણે. હા, એ બધું તો ચૂંટણી સુધી તો નહીં વધ્યા. વોર તો એ વખત જોરદાર ચાલતી હતી. એ તો હવે નેતાઓનું કામ, આપણું કઈ. એ વખતે એ તો આપણને બી આટલું બધું કઈ ખબર નહીં. નેતાઓ આ તો અચ્છા, નેતાઓ એટલે ઘણા બધા છે. આ બાજુ તો આગળ પાછું આખું એક ગ્રુપ બેઠું છે જોરદાર, બધા મિત્રો. અલ્યા એકય ઊભા થતા નહીં હો, બધાને સમ છે, મારા કસમ છે તમને.
કોઈ ઊભા થતા નહીં. આ બાજુ આવી જાઓ, અમારા કેમેરામેન છે, મારા સહયોગી નૈનેશભાઈ. એટલે છોકરાઓ કરો છો શું એ તો કહો તમે બધા વારાફરતી. બીટેક બધા બીટેકમાં જ છો? હાય 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 હાય, આમ જુઓ તો એક તમને મેહુનાનો શાહરુખ ખાન દેખાય, આ બાજુ તેરે નામનો સલમાન ખાન દેખાય. જુઓ તો ખરા, જોરદાર મહેફિલ જમાઈ છે. બાકી અચ્છા, મેચમાં ખાસ મજા શું આવે? હા, પાટીદાર રજત પાટીદાર એટલે ગુજરાતી છો તમે? હા બરાબર. આપણી ટીમમાં છે? નહીં આરસીબી માં છે. મારા બેટા, ગુજરાત ટાઇટનની મેચ જોવે ને પાટીદાર આ સ્ક્રીન ઉપર બી આવ્યો. હે, સપોર્ટ એને જ કરવાનો. જીતવું કોણ જોઈએ આજે? આરસીબી ઓફકોર્સ આરસીબી. ગુજરાત નહીં? મારા હારા કેવા ગુજરાતીઓ છો લ્યા, બેસીને એમ કહો છો કે આરસીબી જીતવું જોઈએ. કઈ વાંધો નહીં, ચલો. ભણો છો સાથે જોબ કરો છો કે? નહીં, અમે ડિપ્લોમામાં જોડે હતા. હવે અત્યારે ડિગ્રીની કોલેજમાં પછી બધા એમ નહીં, ભણવાની સાથે જોબ કે પછી નહીં, જોબ નહીં, ખાલી સ્ટડી. ખાલી સ્ટડી? તો અત્યારે જે મોંઘવારી વધી છે એવું લાગે ઘરપાળા ઉપર આપણે થોડું બોझ બનતા હોય? ઘણું લાગે. अच्छा, मेरे को ये बता मेरे भाई, तेरे ये लंबे बालों का राज क्या है? कुछ नहीं, बस ऐसे ही बाल, शौक है बड़े बाल रखने का. तो શોખ મોટા વાળ રાખવાનો. વતન કયું? हाँ? વતન કયું? ક્યાંથી આવવાનું? अच्छा, નેટિવ. पोरबंदर. પોરબંદર. વાહ, દેદી હમે આઝાદી. ગાંધી ને સુદામાની ધરતી પરથી આવે છે મારો ભાઈ. પણ શોખ, હા નહીં કઈક હું પકડી લઉં તરત જ. હવે બોલો આમાં બોલો. मेरे को हिंदी आती है. अच्छा, मेरे को भी हिंदी आती है, बोलो ना. मतलब मराठी पण येते, तुम्ही मराठी आहात काय? बात कर रहे, हिंदी में बात करते हैं. कहाँ से आप? उदयपुर से. उदयपुर से, राजस्थान से यहाँ पढ़ाई के लिए? फार्मा. हाँ, फार्मा बी फार्म. बीफार्म कर रहे हैं. अच्छा, राजस्थान ज्यादा अच्छा लगता है या गुजरात? राजस्थान. राजस्थान. तो फिर क्यों गुजरात आए पढ़ने? पढ़ने आए. अच्छा, कौन सी टीम जीतनी चाहिए? बाहर हो गई, सीएसके जीतनी चाहिए थी. अच्छा, भला એટલે પોતાના સ્ટેટને કોઈ માનતું જ નહીં. આ ગુજરાત વાળા કે પેલી કઈ આરસીબી જીતવી જોઈએ, આ રાજસ્થાન વાળા કે ચેન્નઈ જીતવી જોઈએ. कल पूछोगे तो राजस्थान बोलूंगा. कल पूछोगे तो राजस्थान. આ કેવું સમજાઈ ગયું આ ગુજરાતી? હે, बोलने नहीं आती, समझ में आती है. समझ में तो आ गया ना. अच्छा, महंगाई लगता है क्या? ठीक है. ठीक है. बढ़ी है कुछ? क्या वो? बढ़ी है कुछ महंगाई क्या? नहीं, मतलब जैसे चल रहा है उसके सब तो ठीक ही है. ठीक ही है. મારા બેટા ભાજપ વાળા લાગે છે. આ ભાજપના પ્રશંસક છે શું? અચ્છા, મને એ કહો, પેલો હમણાં આપણા પીએમ સાહેબ ગયા હતા, આપણને કીધું કે વિદેશ પ્રવાસ નહીં કરવાનો, અને એ પહોંચી ગયા. યોગ્ય કહેવાય? આપણે તો બધી ડીલ ને એવું કરવા ગયા હતા ને, તો બરોબર છે. તો પેલું મેલોડીનું ચોકલેટ પેકેટ કેમ લઈ ગયા હતા? શું લાગે છે? એ તો હવે ગયા એટલે ભેગા લઈ ગયા. પણ એકચ્યુઅલી મેલોડી એનું નામ તો મેલોનીએ જ આપ્યું હતું, ખબર છે? હા હે ને? પાછી પાર્લે કંપની એટલે આપણા ભારતની ભારતની કંપની એટલે ભારતની કંપની. આ બાજુ આ બે ભાઈઓ સાથે વાત કરીએ. મારો બેટો પહેલા જ અદબ વાળ લીધી. આ મજબૂત છે ને? આ બસ આપણે ખૂણા પર બેસી લે, વજન લઈ લે. મારો થોડોક વધારે છે. શું નામ? चावड़ा धर्मराज से. ચાવડા ધર્મરાજ. વતન? जामनगर. અરે મારા વતનનો છે ભાઈ. મારું જામનગર હો. તો જામનગરથી અહીંયા ભણવા માટે हाँ. વિચારીને હા પાડી? हाँ. ખરેખર આ ભણે છે? ઇઝ હી અ બ્રાઇટ સ્ટુડન્ટ? યસ. હા, તો વિચારીને આટલું બધું કેમ કેવું પડ્યું કે ભણવા માટે? हाँ. શું ભણો તમે? બીટેક. બીટેક. અચ્છા, બીટેક લેવાનું કોઈ કારણ ખાસ? ના, કઈ કારણ તો અલે હાય કોઈ ખાસ લઈ લીધું. બધાએ લીધું તો આપણે લીધું. વિકેટ ગઈ ભાઈ. કોણ ગયું? સુદર્શન. સાઈ સુદર્શન. એટલે આપણા વાળો જ ગયો એમ ને? અને તમારે તો માનવાનું જ નથી ને, તમે તો આરસીબી વાળા છો. બરાબર છે. અત્યારે આ જેન ઝી તમે બધા જે છો, એ કોકરોચ પાર્ટીમાં જોડાવાનું માનો ખરા? એકે પાર્ટીમાં સપોર્ટ જ નથી કરતો. હે, ઈ કઈ પાર્ટી આવી? કોકરોચ પાર્ટી? નથી ખબર? ના, ટ્રેન્ડિંગમાં છે અત્યારે. તમને ખબર? ખબર છે બટ હું નહીં એટલું માનતો. ખબર છે પણ નહીં એમ. નોટ ઇન્ટરેસ્ટ. નોટ ઇન્ટરેસ્ટેડ. નોટ ઇન્ટરેસ્ટેડ ઇન પોલિટિક્સ. વોટ આપો છો કે નથી આપતા? ઉંમર તો થઈ ગઈ છે ને, તો વોટિંગ તો કરવું જ જોઈએ દોસ્ત. બીજેપી. હા? મોદી. તો આ મોદીના રાજમાં પેટ્રોલ સેન્ચુરી મારી ગયું, એનું શું? કઈ વાંધો નહીં, તો હવે ભાવ બધાના વડે અહીંયા વધતા હશે, અહીંયા વધે, પછી હાલે વધે તો પછી અહીંયા વધારવા જ પડે ને, તો જ ભેગું થાય. બાકી તો અરે વાહ, પાક્કા બીજેપી લવર છે. તમને શું લાગે છે મોંઘવારી જે વધે છે, પેટ્રોલના ડીઝલના ભાવ? પેટ્રોલ ડીઝલ તો મળતું જ નથી જામનગરમાં. તો આપણે બહુ ડીઝલમાં બહુ છે. ડીઝલ તો ક્યાંય નથી મળતું. તો તકલીફ અને ભાવ વધારો
થોડોક છે પણ ચાલે. ચાલે એવું છે. ચૂંટણી પછી કેમ વધ્યો? હું કહું તો પોલિટિક્સમાં મને ઇન્ટરેસ્ટ અલે તમને એને છે. ભાઈબંધો જ આમાં શું હોય, આપણે વિભીષણોની જરૂર જ ના પડે, બાજુમાં જ બેઠા હોય. કઈ પાર્ટી વધારે ગમે? તો બી અંદર ખાને આમ ધીમે કરીને, નામ તો પૂછો. કોઈને નહીં ખબર પડે. બીજેપી. તમારું નામ? રાબડિયા ભવ્ય. રાબડિયા ભવ્ય. અરે વાહ જવા ભાઈએ લાઈટ આપી સ્પેશિયલ, કોઈના માટે નહીં, તારા માટે આપી. અચ્છા, અમદાવાદમાં કેવું લાગે? આપણે જામનગર રૂડું લાગે કે અમદાવાદ? જામનગર ગરમી બહુ થાય. ગરમી અને ટ્રાફિક. ગરમી ને ટ્રાફિક. અને આ ટ્રાફિકમાં પેટ્રોલ વધારે બળે ને 100 રૂપિયાનું પેટ્રોલ હોય કેવો જીવ બળે? બહુ બળે. અચ્છા, આપણે ભરાવાનું પહેલા તો આપણે નક્કી હતું કે અમે જ્યારે ભણતા ને ત્યારે નક્કી હતું 30 રૂપિયાનું પેટ્રોલ જ ભરાવાનું, એટલે એમાં અત્યારે મળે એટલું મરી જતું, 30 રૂપિયા લીટર હતું તો આપણે ચાલી જાય. હવે 100 રૂપિયાનું લીટર થઈ ગયું, એવું કંઈ નક્કી ખરું? 100 નું ભરાવાનું, ભલે ને ગમે એટલે પહોંચે, એટલે 200-300 જેટલું. 200-300 જેટલું. તકલીફ કેવી પડે જ્યારે? એની સિરિયસલી પૂછું છું કે આવું જ્યારે હોય ત્યારે. પડે તો ખરા, ભાવ વધ્યો તો શું થાય, પણ હવે તોય બીજું તો હવે પાછા ગર્લફ્રેન્ડના બી ખર્ચ હશે ને? ના ગર્લફ્રેન્ડ નથી તો વાંધો છે. ઓ ખરેખર નથી? આમાં તો કોઈને નહીં હોય હે ને? કેમેરા સામે બોલીએ ત્યારે તો કોને હોય? આને છે એટલે તો વાળ વધારે છે. એટલે વાળ વધારે બ્રેકઅપ થઈ ગયું તું વચ્ચે. બ્રેકઅપ. કબીરસિંહ બને છે. કબીરસિંહ બને છે. પેલું તેરે નામ જૂનું થઈ ગયું. વાળ જ ઉગે છે પણ ખાલી. હા વાળ વધારવાનો શોખ છે. વાળ જ ઉગે છે ખાલી. તો વાળ ઉગવાના ઉગે, તારા ક્યાં ઉગે છે? આ કેમ આયા કાઈ નથી આવતું? દાઢી મૂત નથી ઉગતી. તો ખાલી શેવ કરાયું હતું, તેમાં શું થયું? એટલે આ છે છોકરાઓની આ મજા છે. અને અહીંયા આગળ જ્યારે જેન્ઝી ભેગા થતા હોય અને એ વખતની એક મજા જુદી હોય ને, એમાંય જ્યારે આ મેચની મજા અહીંયા આગળ જબરજસ્ત ચાલતી હોય અને લોકો જ્યારે અહીંયા આગળ બેઠા હોય અને એમાં પણ ફેમિલી મેમ્બર્સ પણ આવતા હોય છે. સાહેબ જોડે વાત કરીએ. સાહેબ 2 મિનિટનો સમય આપનો લઈ શકું પ્લીઝ? ક્યાંથી આવવાનું સાહેબ? હું ન્યૂઝ ગુજરાતમાંથી છું. આપને ક્યાંથી આવવાનું? જીવરાજપુર. અહીંયા અમદાવાદમાં જ રહો છો? ઓકે. ફેમિલીની સાથે આવ્યા છો? ઓકે. આમ તો બહુ ફેમસ છે ડોન કા અડ્ડા. હા, સિક્સ મારી લાગે છે. અલે આઉટ. આરસીબી વાળા ઉડ્યા. તમને ટીમ કઈ ગમે છે, આરસીબી કે ગુજરાત? ક્રિકેટ નહીં. ઓકે. તો મારે એ જાણવું હતું કે અત્યારના પરિપ્રેક્ષમાં તમે પરિસ્થિતિ આપણી જુઓ. કોકરોચ પાર્ટી આવે છે, સાંભળ્યું છે? શું કોકરોચ પાર્ટી વંદાવાળી, રાઈટ? એના વિશે શું તમારું મંતવ્ય છે? કંઈ અધ્યયન કર્યું કે કંઈ ધ્યાનમાં આવ્યું હોય? થવું જ જોઈએ, આવું બહુ પહેલા થવું જોઈતું હતું, નથી થયું, દબાઈ દે છે. અચ્છા, એટલે બરાબર છે, થવું જ જોઈએ ને. થવું જ જોઈએ. પણ 52% એના ફોલોવર સબસ્ક્રાઇબર પાકિસ્તાની છે, એવું કોણે કહ્યું? સર્વેમાં સામે આવ્યું છે. સર્વે કોણ કરે છે? અચ્છા, તો તમારું અત્યાર સુધીના જેટલા પોલિટિશિયન મોટા હતા એ લોકોએ જે કહ્યું છે એ પ્રમાણે થયું નથી. જે ચલાવ્યું છે મીડિયાવાળાએ ચલાવ્યું છે, એના ઉપરથી એટલું ક્લિયર છે કે જે ખોટું ચાલે છે એ બધું પક્ષ જ ચલાવે છે. કયો પક્ષ? મિલાઈ દો સાહેબ તમારા એક્સપ્રેશન ઉપર. હું ડરપોક છું. અરે વાહ, ક્યાં વાત હે સર, વાહ, ખૂબ મજા આવી. આ તમારા ડોટર છે? ઓકે, તમારી સાથે બી વાત કરીએ. ચલો, હવે પપ્પા અને દીકરીના મંતવ્યમાં કેટલો ફરક આવે છે ને એ ખાસ મારે જાણવું છે. આપનું નામ? ગ્રીવા. ઓકે, આ બાજુ આવી જાઓ નૈનેશભાઈ, એટલે થોડુંક. અરે વાહ, નાસ્તો પણ આવી ગયો, વાંધો નહીં, હું ભાગ નહીં પડાવું, ચિંતા નહીં કરતા. અચ્છા, ગ્રીવા, શું નામ કયું નામ? ગ્રીવા. ઓકે, ગ્રીવાબેન, પપ્પા કહે છે કે જે પક્ષ છે અત્યારે એ ખોટું કરે છે, અથવા તો જે કહ્યું હતું એ થતું નથી અને એના કારણે બીજી પાર્ટીસ આવે તો એ સારું છે. તમે શું માનો છો? 100% સાચી વાત છે. કોકરોચ પાર્ટીની પાછળનું સત્ય શું લાગે છે? સર, એમાં તો એવું છે કે અત્યારની જનરેશનના ઘણા એવા છે કે દર સિક્કાની બે પરખ હોય. આ બી છે, આ બી છે, એટલે તમે કોઈ બી પાર્ટી લો, એમાં એવું એક તરફી તો હું બી ના બોલી શકું. એટલે આમાં આવું સારું બી છે, પણ એવું જરૂરી નથી કે બધું કરે સાચું સારું છે. કારણ કે એનો જે સંચાલક અથવા તો જે તમે કહો અભિજીત દીપકે, એ આમ આદમી પાર્ટીનો મીડિયા સેલનો વ્યક્તિ રહેલો છે, અત્યારે બોસ્ટનમાં બેઠો છે. સોરી, આમ આદમી પાર્ટી કેવી રીતે ખરાબ છે? ના, મેં ક્યાં કહ્યું ખરાબ છે? ના, એટલે એવું છે કે ગમે તે આવે પાર્ટી, જે સત્તા પક્ષ કરી નથી રહ્યો એની સામે કોઈ પણ આવે, સામેનાનું બહુ મહત્વ નથી, જે છે સત્તા પક્ષ છે. અને આ ટ્રેન્ડ ખોટો થઈ ગયો છે કે સત્તા પક્ષ સિવાય પૂછવાનું ખાલી સત્તા પક્ષને હોય, રાઈટ? કોઈ એ પૂછવાનું માહોલ એવો છે, હિંમત નથી રહી, બુદ્ધિ નથી રહી,
બી ગયા છે, બધી વસ્તુઓ કામ કરે છે, પણ જે ખરેખર જેને સવાલ પૂછાવા જોઈએ એ પૂછાતા નથી, એવી સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે. હા અને હંમેશા આપણે બીજામાં કોકરોચ પાર્ટી આવે કે લિઝાર્ડ પાર્ટી આવે એનાથી બહુ મતલબ નથી ને એ પાકિસ્તાની છે કે સાઉદીવાળા છે કે ઈરાનવાળા. ઈરાનમાં શું કર્યું આપણે? હા એ લોકો અહીંયા આપણા શિપમાં લઈને આવ્યા, અહીંયા આપણી જોડે સૈન્ય પરીક્ષણ કર્યું, એને ઉડાવી દીધું, એને બચાવ્યું શ્રીલંકાવાળાએ, આપણે બોલ્યા બી નહીં. બોલ્યા બી આપણને કહ્યું કે એટલે કેવું પડે, ये पब्लिक है, ये सब जानती है. આવું આપની પાસે પણ આવું છું બેન. નહીં, પહેલા જ ના પાડી દીધી. અચ્છા, મોંઘવારી એના વિશે શું માનો છો? એટલે કઈ રીતે તમે? અત્યારે જે પેટ્રોલ ડીઝલના ભાવ, આપણી જે સાયકલ છે સ્વાભાવિક રીતે એ પેટ્રોલ ડીઝલ ઉપર જ ડિપેન્ડન્ટ છે. ટ્રાન્સપોર્ટેશન મોટા ભાગે આપણું જે રોડ ઉપરનું છે પેટ્રોલ ડીઝલ પર છે. જો પેટ્રોલ ડીઝલ મોંઘું થશે તો બધું જ મોંઘું થવાનું. તો એના માટે શું માનો છો? એટલે એ તો જે છે સ્વીકારી લેવાનું? એટલે કરાય બી શું, આપણા હાથમાં એવું છે બી શું કે કરીએ હા, આપણે? પણ તો બી મારે એ જાણવું છે કે યંગ જનરેશન છે એ સમજે છે ખરા કે ચૂંટણી પછી થયું એનું કારણ શું, પહેલા થયું એ? સર આમાં તો મને કઈ આઈડિયા નથી એટલું. કોઈ આઈડિયા એટલે નહીં. આમાં તો મોંઘવારી છે એ એક્સેપ્ટેબલ છે કે નથી? હવે હોય કે ના હોય તો એ કરવું જ પડે ને. એટલે ક્યાં ના હોય ને કમાઈ ત્યારે ક્યારે આવે? બરાબર છે. ચૂંટણી પછી વધ્યા ભાવ. એ તો પેટર્ન છે, એટલે એમાં કોઈ પક્ષ કે એનું વસ્તુ નથી, પણ દરેકનું પોતાનું એક વિઝન તો હોય ને. ચૂંટણી શેના માટે લડવાની? સેવા કરવા તો છે, જીતવા, of course. જીતવા માટે. તો જીતવા માટે શું કરવું પડે? હા. પહેલાથી ભાવ વધારી દે તો જીતાય. રાઈટ 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 રાઈટ. તો એ ઓબ્વિયસ છે, એટલે એમાં કઈ બહુ પહેલા બી થતું હતું ને અત્યારે બી હા થાય. એ થતું જ હોય. ચૂંટણી ઇટસેલ્ફ વસ્તુ જીતવા માટે છે. અચ્છા ચલો, એ બધું બરાબર. પેલું મેલોડીનું પેકેટ ગયું અહીંથી, આ બેનને શું આવ્યું છે? હવે આગળનું તમે જ કહી દો. અરે ના, એમાં તો હવે શું, ગિફ્ટ હતી, ગિફ્ટ. ગિફ્ટ હતી. અચ્છા, તમારી કોઈ બેનપણી હોય, અને બીજું તો નહીં પૂછું, પપ્પા જોડે છે એટલે અરે કોઈ બેનપણી હોય અને બહુ વખતે બહુ લાંબા ટાઈમે મળે તો તમે એને ગિફ્ટ કેવી આપો? અરે એટલે હવે કોઈ સારી પ્રેશિયસ હા રૂપિયાની ચોકલેટનું પેકેટ આપો? ના ના, તો આ ગયું. એમનો શોખ. એક બાજુ લોકો ટ્રોલ બહુ કરે છે કે એક બાજુ દેશમાં આટલી બધી તકલીફ ને ત્યાં મેલોડીનું ચોકલેટ આપીને પેકેટ આપીને હા હા હી હી. એ તો સાહેબ શરૂ થયું ત્યારથી એવું કરે જે હવે કરવાની ક્યાં જરૂર છે? ચાલો સર, તમે સમય આપ્યો. એન્જોય યોર મીલ. થેન્ક યુ સો મચ. એટલે અહીંયા આગળ આ મજા છે, અહીંયા જ્યારે લોકો સાથે બેસીએ, વાતચીત કરીએ, અને એમાં પણ અત્યારે આ બાજુ મસ્ત અત્યારે આ મેચ ચાલી રહી છે અને લોકો અહીંયા પોતપોતાની રીતે એન્જોય કરી રહ્યા છે, એમના મંતવ્યો મૂકી રહ્યા છે, એમની વાતો કરી રહ્યા છે, અને એ ખૂબ સરસ અત્યારે આખું ચિત્ર અહીંયા દેખાઈ રહ્યું છે. ને એની સાથે લોકોના મંતવ્યો શું છે ને એ ખાસ આપણે જાણવાનું હતું. અને લોકોના મંતવ્યો જ્યારે જાણ્યા ત્યારે ઘણું બધું અહીંથી નીકળીને સામે આવ્યું છે કે આજનો યુવાન શું માને છે અને બે પેઢી વચ્ચેનું અંતર છે એ વૈચારિક અંતર કેટલું છે. કેમેરામેન નૈરેશભાઈ સાથે હું નુપુર પટેલ, ન્યૂઝ ગુજરાત, અમદાવાદ.